કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવતા કાળી પટ્ટી ધારણ કરી ફરજ અદા કરી હતી। વડોદરા શહેરમાં ફરી એક વખત મહેસૂલી કર્મચારીઓ સરકાર સામે બાયો ચડાવી છે। અગાઉ સરકારમાં પોતાની પડતર માંગણીઓના પ્રશ્ન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમ છતાં પણ આજ દિવસ સુધી પડતર માંગણીઓ સ્વીકારવામાં આવી નથી, જેને લઈને આજરોજ મહેસૂલી કર્મચારીઓએ પડતર માંગણીઓ સંદર્ભે કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહેસૂલી કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓની બદલી અંગેનો મુદ્દો કારકુનથી નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી કરવામાં આવતી નથી। મહત્તમ જગ્યા પર પ્રમોશન આપવામાં આવે અને વર્ષ 2015માં નિમણૂક પામેલા તમામ કારકુનો એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની પડતર માંગણીઓ માટે સરકાર સમક્ષ પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે। આ અંગે ગત 9 તારીખના રોજ અમે માન્ય કલેક્ટર સાહેબ મારફતે તમામ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ આવેદનપત્રો આપેલા હતા, પરંતુ હાલ 10 દિવસ થવા છતાં એ અંગે સકારાત્મક નિર્ણયો થયા ન હોય મહેસૂલી મહામંડળે દરેક જિલ્લા કક્ષાએ આજે કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ ફરજ બજાવે તેવો આદેશ કરેલો છે। આજે જે રીતના તમારી કઈ કઈ પડતર માંગણીઓ, ધારો કે આપણે મામલતદારના પ્રમોશન વિશે છે, પછી બીજા એવા કયા મુદ્દા છે? આજે મુખ્ય 4 માંગણીઓ મહેસૂલી મહામંડળે સરકાર સમક્ષ રજૂ કરી છે। એમાં નાયબ મામલતદારની સિનિયોરિટી યાદી જે લગભગ 8 વર્ષથી વધારે સમયથી બની નથી, એવી જ રીતે ક્લાર્કથી નાયબ મામલતદાર પ્રમોશન અને જિલ્લા ફેરબદલીઓની જે અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે એનો નિર્ણય કરવા માટે વિભાગમાં રજૂઆત કરવામાં આવેલ છે।